નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતાની સાથે જ પક્ષ પલટાની મોસમ ચાલુ થઈ ગઈ છે। દાહોદ તાલુકાના કોંગ્રેસ કાર્યાલય ખાતે 100 જેટલા આમ આદમીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના ખેસ પહેર્યા છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પાંડાના હસ્તે ખેસ પહેરાવવામાં આવ્યા છે। 100 જેટલા આમ આદમીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। આજરોજ દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમારા અનિલભાઈ ડાંગી તથા એમની સાથે 100 જેટલા સક્રિય કાર્યકર્તાઓ ઘર વાપસી કરી રહ્યા છે, ત્યારે એમનું સ્વાગત કરીએ છીએ પાર્ટી તરફથી। અને આવનાર તાલુકાની જિલ્લા ચૂંટણીમાં એ લોકો અમને 100% મદદ કરશે એવી અમને ખાતરી બી છે। અને પાર્ટીને જો યોગ્ય લાગશે તો અમે એમને મેન્ટર આપીને જીતાડવા માટેની બી પ્રયત્ન 100% કરીશું। મારું નામ ડાંગી અનિલભાઈ ગોમજીભાઈ છે। અમે આમ આદમી પાર્ટીમાંથી 2 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું। આજ રોજ દાહોદ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈની ઉપસ્થિતિમાં કાર્યાલયમાં આજે અમે જોડાયા છીએ। 100 કાર્યકર્તા કોંગ્રેસ અમારા ઘર વાપસી અમે કરીએ છીએ અને તાલુકા જિલ્લાની ચૂંટણી માટે અમે લડવા બી તૈયાર જ છે। અમને ટિકિટ આપશો તો લડશું અમે એમ। આજ રોજ દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પ્રમુખ શ્રી દિનેશભાઈ મેળાના અધ્યક્ષસ્થાને અનિલભાઈ ડાંગી જો કોંગ્રેસમાં હતા ફરી આપમાં જોડાયા, પરંતુ કોંગ્રેસની વિચારધારા જોઈને ફરી ઘર વાપસી કોંગ્રેસમાં કરી છે। એમને અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ। 100 જેટલા એમના સમર્થકો સાથે આજે અનિલભાઈ ડાંગી જોડાઈ રહ્યા છે, એટલે એમનું અમે તય દિલથી સ્વાગત કરીએ છીએ। અને આવનાર સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે જાહેરનામું પડી ગયું છે ત્યારે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ લડશે, અને ના પણ મળે તો પણ કોંગ્રેસ સાથે ખભે ખભે મિલાવીને જે બી ઉમેદવારને ટિકિટ મળે એને જીતાડવાનો પૂરો પ્રયત્ન અનિલભાઈ ડાંગીનો અને એમના સમર્થકનો રહેશે।